ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે કે જ્યાં બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. બીજી તરફ ભારતની અંડર-19 ટીમ પણ ઇંગ્લેન્ડમાં રમી રહી છે. ભારત અંડર-19 અને ઇંગ્લેન્ડ અંડર-19 વચ્ચે એક ODI શ્રેણી રમાઈ રહી છે કે જેમાં 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શ્રેણીની ત્રીજી ODI મેચમાં વૈભવ ઇંગ્લેન્ડના બોલરોને હરાવીને ઇતિહાસ રચ્યો. ત્યારબાદ વૈભવ અંડર-19માં મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. જો વાત કરવામાં આવે તો શ્રેણીની ત્રીજી ODI મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 31 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ રમી. તેની ઇનિંગ દરમિયાન વૈભવે 9 છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા હતા. તો આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 277 હતો. આ સાથે વૈભવે અંડર-19 ODIમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત વૈભવ અંડર-19 વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ મેચમાં તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વૈભવ સૂર્યવંશી પહેલા એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો રેકોર્ડ રાજા બાવાના નામે હતો, જેમણે વર્ષ 2022માં યુગાન્ડા સામે એક ઇનિંગમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. અને આમ 14 વર્ષના વૈભવ માટે અત્યાર સુધીનો ઇંગ્લેન્ડ પ્રવાસ અદ્ભુત રહ્યો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.